બહુ મોડું થઈ ગયું. ભાણો ગાળ્યું દેતો મામા આવતા નથી. ભાણા વાટ જોઈ લે, મામા આવે તને પરણાવા. આજ મેં ગાણા સાંભળ્યા પાછળ ભાણો પરણે છે. એલા સોરી તમારો છોકરો અમારો ભાણો થાય ને કેવી મજા આવે. ખોટી તાઈન કરાવો, દેખાવની તાઈન કરાવો. A few moments later. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. હાજે ભાઈ તમારા ભાઈ થોડોક રાસ ગરબામાં બાકાજી કી બોલાવી ભાઈ રાતો રાત આપણા પાછા ઘરે આવી ગયા હતા. અને ભાઈ અત્યારે જવાનું છે ચાંચકા ગામ જાનમાં ભાણાની. ભાઈ મસ્ત મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા. આવો કંઈક પોશાક પહેર્યો હે, કેવો લાગે જરા કોમેન્ટ કરી નાખજો. ગુજ્જુ કલેક્શન વાળાનો છે, તમને ખ્યાલ તો છે ને. આખો દિવસ આપણે ભાઈ નીંદને રહેવાનું થાય, ભાણાને પરણાવવા જવાનું છે તો ભાઈ ઢોરાને ભાઈ નાખી દીધી છે મસ્ત મજાની નીણ. એક બે નીણું કરી નાખી એટલે આખો દી એમને કંઈ ઉપાય દી નહીં. અને લેટ્સ ગો ભાઈ થાય સીધા ચાંચકા માય ભાણેજના લગ્ન. ભાઈ મેના રાણી કાઢે એ બમ ફાયો એ હાલે. લેટ્સ ગો ભાઈ થઈ સીધા ચાંચકા. બહુ મોડું થઈ ગયું. ભાણો ગાળ્યું દેતો મામા આવતા નથી. ભાણા વાટ જોઈ લે, મામા આવે તને પરણાવા. ગામ ચાંચકા પકડી દીધા સીધા જાનમાં. અને પોગ્યા ભેગા શું શરૂ થઈ ગયું ખબર હે? સાબ લે. અને મેં 2 દીથી લગનમાં આવું ને આજ મેં ગાણા સાંભળ્યા પાછળ આ ભાઈ જો બે બાજુના મોવડી છે, જાન તરફથી પણ છે અને માંડવા તરફથી પણ છે. એટલે મોવડી નો જ ગયો લ્યો. હા યાર બે જાનું એક હારે ઉપડી ગઈ સાબ લઈને. એપ્લિકેશન ની ખબર નહીં બનાવી. ભાણો પણ છે. એલા સોરી તમારો છોકરો અમારો ભાણો થાય ને કેવી મજા આવે. છોકરો પરણાવો આમ હરખમાં રહ્યો. હરખમાં છો ને તો વાંધો નહીં. ના એનો વાંધો નહીં. એ તો આ રીતના તો ટેકનિક જ આવે. કયું ગામ મહેમાન? ઉંબારા. શું થાય વરાજો તમારે? ભાણો થાય. ભાણો તમારે થાય. 100 બ્રાહ્મણ ને એક ભાણે એવું હોય ને. 100 બ્રાહ્મણ હોય એને પૂન કરો ને એટલું એક ભાણાને પૂન કર્યું ને જેટલું કરાવી ને એટલું પૂન એમાં મળે. ભાણાને ભણાઈ દેવાનો હોય. હવે વરાજો આવે ડીજે વાગવાનું શરૂ હોય, ફૂલ બાગાજી કી વગાડ દેવાની ડિસ્કો. આ સેકન્ડ નંબરના પોર આમના ઘરે માયમેરું આવે છે, ઓણ આમના ઘરે માયમેરું કરાવ્યું છે. ગપકા ખોટા મેં માર્યા. હવે પોર આમના ઘરે લગ્નમાં બાકાજી કી બોલાવાની. બે ડીજે વાગે ને માથું પકવે. એક આપણું ડીજે આ બાજુ વાગે છે જો રાસ ગરબા માટે, અને બીજું જે આ બાજુ હેલું જાય અને કે માથું પકવે છે. બે નું ભેગું એવું હમણાં ને કે ખબર ન પડતી કે કયું ગીત વાગે. રાજાને ભણવું હોય તો ભણે, તોરણ ભોગવું હોય તો ભોગે, પણ આપણું કામ એ ભાઈ ખાવાનું મફતનું મૂકવાનું થતું નથી. અમારી વાય તમને જેટલા પણ દેખાય ને આ બધા ખાવા જવાનું કચ્ચર જ દે સીધું કચ્ચર. ઓહો આમાં ઘોડિયું 2-3 લાયા હતા એમ એને ઉલી જાન વાળા. હવે સીધા એને જમણવાર ઉપર તળ દઈ દેવી. પણ માળા ઓલે એસીમાં રહે ને ગુજ્જુ કલેક્શનમાં થોડોક તડકો વધારે પડતો લાગે, ચોંટી જાય સીધો ગાલે. રેવા મારી થાળી રેવા લાગવા કરીને ન ભરશો. રેવા લાગવા કરીને ન ભરશો. બસ રેવા દે ખોટી તાઈન કરાવો, દેખાવની તાઈન કરાવો. ભાઈ થાળી ભરી લીધી જો તો ભજીયા કે ગરમા ગરમ ઉપાડ્યા. ઓરા આવો અહીં કે કોને વિડીયોમાં આવવાનું છે? કોને આવવાનું નહીં કે પેલા આમાં ભાત લેતા ઓલો છોડો. કોણ જાય છે ભાત લેવા? ભાત લેવા કોણ જાય છે? આ ડાયો છોકરો હે. આ અમને વિડીયો કેન્સલ કરી નાખવા. તો એમે હંધાય મિત્રો એ પેટ ભરીને મફતનું દાબડી લીધું છે. અમારી વાંહે દેખાય ને આ બધાએ અમારી ગેંગે. અને હવે અહીંથી અમારે જવાનું છે વરાજા અને વહુભાઈ માંડવે.
મિત્રો લગ્ન બીજા ના હોય ને થાક આપણને લાગે, ખબર નહીં એનું કારણ શું હોય છે. મસ્ત મજાનું ખાઈ પીને રેડી છે ને, ખબર નહીં ભાત વધી જાય, ઊંઘ એટલી આવીને ત્યાં લગી મસ્ત મજા નીંદર કરીને ભાઈ અમે મેનારાને જઈને નીકળવાનું ભાઈ. લેટ્સ ગો થાય બીજા ઘર ભેગા થઈ જાય, કારણ કે મૂડ બગડી ગયો, ઘર ભેગા થઈ જાય ભાઈ. The next day. ઈ પાછી હવાર ને ઈ પાછા લગન પૂરા ભાઈ. લગન પૂરા થઈ ગયા અને થાક્યા પાક્યા ઘરે આવીને મસ્ત મજાનો હોઈ ગયા હતા. પાછો બીજો દિવસ ઉગી ગયો છે, હેલ્મેટ પહેરવાડ્યું, વાય વિજ્ઞાને લઈ લીધો છે અને હાથમાં મોજા છે, ટાઈડના કોટ પહેર્યો છે અને પાછા લેટ્સ ગો ભાઈ થઈ જાય સીધા ગુજ્જુ કલેક્શન. તમારો ખ્યાલ છે ને તો ભાઈ બોટાદ આપણે રોજનું રૂટીન છે, ધંધે જવાનું ધંધા ભેગા થઈ જાય. હવે મારા ખ્યાલથી ક્યાંય લગ્ન એને આવતા, લગ્ન આવશે તો કંઈક લોક આવશે લગ્નના, બાકી હવે બોટાદ જતા. બોટાદ જવા ભાઈ નીકળાવી અને એ હરી ગયો, બમ્પ આવી ગયો અને તો ગાડીને થોડીક રહીને સર્વિસમાં દુકાન જરૂર છે. એ થોડીક તમને વાત કરતો કે નીચે છે ને થોડુંક ઇધર છે ને ધોબા પડી ગયા, દીકરા છે ધોબા, અને હારે હારે થોડુંક ઓઇલ ઢોળાય તો સર્વિસમાં મૂકી દેવી ગાડીને ભોગીને તો એ પહેલાં એ કામ કરવાનું. સવારના ભાઈ ગુજ્જુ કલેક્શન આવ્યા છે અને સવારની ભાઈ લાઇટ વહી ગઈ છે. બોટાદમાં શું આ પ્રોબ્લેમ પડી ગયો ને કાંઈ ખબર નહીં. હવે સવારની લાઇટ ભાગી ગઈ છે અને અમેરાની દુકાનમાં ભાઈ રમણ ભમણ થઈ ગયું છે. તેમ જોવો જરાક, કેમ કે ભાઈ નવો સ્ટોક ઉતાર્યો આપણે ઢગલો. સવારના આવ્યા ને ભાઈ ત્યારના આપણે એને કપડા કાર્ટૂનના કાઢતા હતા ને હિંકેલતા હતા. આમાં સ્ટોક આનો થોડોક ફૂલ કર્યો હોય ને ભાઈ તમે પેન્ટનું કલેક્શન જો હાલ સવારના ચેક કરતા હતા ને સવારના મસ્ત મજાના ભાઈ પેન્ટ ગોઠે કમ્પ્લેટ આખો થકો મારી દીધો છે. એ સિવાય ટેબલના ખાના ભરી દીધા છે. શર્ટનું તમે જો કમ્પ્લેટ બધા અલગ અલગ વેરાયટી વાઇઝ અલગ મસ્ત મજાના કર્યા છે. અમુક થોડા બાકી છે, બાકી આવડા પેન્ટ છે, આવડા શર્ટ છે, બધુંનું કલેક્શન ફૂલે ફૂલ. તેમ જો આખાનું ફૂલ છે. આ પેન્ટનું તમને થોડું ખાલી દેખાતું છે કારણ કે થોડાક પેન્ટ અહીંયા છે, બાકી થોડાક નીચે આવી જાય પીડા. ફૂલ કરવાનું છે. શર્ટનું એકદમ કલેક્શન ફૂલ, થોડાક બાકી છે પણ એ શર્ટ બધું જો નીચે આ તમને દેખાય ને, કચરો ન જોતા આ ખાનું હેઠળ ભરેલું રહ્યું ને એ બધા શર્ટ છે નવા અને બાકી પેન્ટ નવા છે. બાકી એ જે તમે આજો આની અંદર ફૂલે ફૂલ ટી શર્ટનો સ્ટોક છે, આની અંદર પેન્ટનો સ્ટોક છે, આની અંદર ટી શર્ટનો છે ને આ ટી શર્ટનો તેમ જો ઓ ભાઈ આ ટી શર્ટ એ જે જો એમ્બ્રોઇડરીવાળા ઘોડાવાળા પડ્યા છે. આ તેમ શર્ટ જો હાવ સસ્તી રેન્જવાળા જોરદારના ભાઈ કલેક્શન આવી ગયું. ક્યારે ભાઈ ગુજ્જુ કલેક્શનની અંદર આટો માટો. આ ભાઈ પેન્ટ તમને વાત કરું ને લીલનનું છે, હાવ વ્યાજબી ભાવે છે જોરદાર ભાઈ. આ પેન્ટ મેં ચેક કર્યું ને લીલનનું આવે. અત્યાર સુધી 3-4 પ્રકારના લીલન લાયા હતા પણ સૌથી બેસ્ટ લીલન હોય ને એ તે સ્કેચેબલ ને જોરદાર કોરિયન વેરાયટીનું તો આવડું આ છે. કલેક્શન ચેક કરવા એક વખત તો ગુજ્જુ કલેક્શન માટો મારો વાલા. અને અમારા એક ભાગીદાર પાર્ટનર ખાવા બેઠા જો અને અમારે કંઈક જિંદગી આવી હોય કે અમારે આ રીતના ખાવું પડે છે. અહીંયા દુકાનો વાળાના હકડાઈશમાં ખાવું પડે. એમાં કુરકુરિયા ભાઈ ને હારે જ હોય કાયમ. જોકે મારા કુરકુરિયા હતા જો આ પીડા મેં જસ્ટ ખાઈ લીધું છે. આ ખાવા બેઠો. બાકી ઓનલાઈન પાર્સલ જો ઢગલા મહિના થવા, કારણ કે હાલત ટી શર્ટની રીલ નાખી હતી એની અંદર જો ઝારાનો ફૂલ સ્ટોક કરી નાખ્યો ભાઈ દેખાય. બાકી કાંઈ વાંધો નહીં, ગુજ્જુ કલેક્શન માટો મારો. હાનના વાગી રહ્યા છે હાથ અને અમે ઘરે જવા નીકળી ગયા છીએ ટાઈટ. લેટ્સ ગો ભાઈ, સીધા ઘરે જઈને મળીએ. ઓહો ફોટોગ્રાફી થાય છે, શું વાત છે. વાંધો નહીં, મળી છે કાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયો. કાલે તો ખબર નહીં પણ ક્યારેક બ્લોગ મળી જશે. આજના બ્લોગ વિડીયો ના પૂરો કરી નાખીને એક મસ્ત વાત છે. ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો ને 50,000 સબસ્ક્રાઈબર થવા થોડાક જ વાર છે. 50,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને તો આપણે કંઈક એવું સારી વસ્તુ લાવશું કે એની ખુશીમાં કંઈક આપણે એ વસ્તુ કરશું. તો ફટાફટ સબસ્ક્રાઈબર 50 પૂરા કરી નાખો, પછી આપણે એની ખાસ કંઈક આવશે એની વિડીયો બનાવશું, સ્પેશિયલ કંઈક કરશું આપણે. તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ કાલે નવા નેક્સ્ટ બ્લોગની સાથે. ગુડ નાઇટ. સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે બાય બાય.